શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રત કરવાની શરૂઆત કરવી. આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન છે. તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું. આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવાયું છે કે અપુત્રો લભતે પુત્રાન, નિર્ધનો ધનવાન ભવતે, અવિદ્યો લભતે વિદ્યા, મિતિ ધર્મ વિદામ વિદો. અર્થાત આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્ર પામે છે, નિર્ધન ધનવાન બને છે, મૂર્ખ વિદ્યાવાન બને છે. આ શાસ્ત્રોનું કથન છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ, પાર્વતી, ગણેશનું પૂજન આરતી કરવી. નકોરડો ઉપવાસ કરવો. વાર્તા સાંભળતી વખતે શિવનું સ્મરણ કરી હુંકારો ભણવો. નૈવેદ્યમાં સાકર લઈ તેના 4 સરખા ભાગ કરવા. એક ભાગ શિવજીને ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો જાતે આરોગવો અને ચોથો જળે પધરાવવો. સાકરિયા સોમવારની વ્રત કથા. રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા. રેવાશંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો. છેવટે 16 સોમવારનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવે કરીને તેની કાયા કંચનવર્ણી થઈ ગઈ. ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા. રેવાશંકરે રેવતી નામે એક રૂપવાન, ગુણવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા. પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા. એવામાં ધોર ચોમાસું બેઠું. વીજળી ચમકી. કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો. વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કકડભૂસ થઈ ગઈ. બંને જીવ બચાવવા ભાગ્યા. અનેક દિવસો સુધી વણથંભ્યો વરસાદ વરસતો રહ્યો. રૂપાવટી નગરીના લોકોના જીવ ઊંચા થઈ ગયા. ખેતરો ડૂબી ગયા, ઘરો તૂટી ગયા. વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું. પણ ખાવા અન્નનો દાણો ન હતો. આખું ગામ આફતમાં હતું, ભૂખે ટળવળતું હતું. ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે? રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો. પતિવ્રતા રેવતી બોલી, સુખે સીધાઓ નાથ, મુજ અબળાની ચિંતા ન કરશો. દળનું દળીને પાશર પેટનો ખાડો પૂરી લઈશ. રેવાશંકર ચાલી નીકળ્યો. એક પછી એક ગામ ફરતો જાય છે પણ ક્યાંય કામ મળતું નથી. ચાલતો ચાલતો એ નાંદી ઋષિના આશ્રમે આવ્યો. એણે અંદર જઈ નાંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને આંસુ ભરી આંખે પોતાના દુઃખની વાત કહી. દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખે રહેવા કહ્યું. તન મનનો થાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો. પછી વિદાય માંગી ત્યારે નાંદી ઋષિએ એને એક બુટી આપતા કહ્યું, હે બ્રાહ્મણ, આ સંજીવની બુટી છે. આ બુટી ઘસીને મરેલા માણસને પાવાથી તે સજીવન થાય છે. આનાથી એક માણસને જીવતો કરી શકીશ, માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે. રેવાશંકર બુટી લઈને ચાલતો થયો. આગળ જતાં એક નગરે આવ્યો. નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ તેને નવાઈ લાગી. આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવા લાગી. રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો. રસ્તે જતાં એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે. તેથી સમગ્ર નગરી પર શોકના વાદળ છવાઈ ગયા છે. વાત સાંભળી રેવાશંકરને નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી. એ તરત મહેલમાં ગયો. લમણે હાથ દઈ પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો, હે રાજન, એકના એક લડકવાયાના મોતના અપરંપાર દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ. મને રજા આપો તો હું આપના કુંવરને સજીવન કરું. રાજાને અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે. મરેલાને સજીવન કરવાને કોઈ શક્તિમાન નથી. તો પણ ડૂબતો માણસ તણખાનો સહારો લે એ ન્યાયે રાજા રેવાશંકરને કુંવરના શવ પાસે લઈ ગયો. બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા. રેવાશંકરે નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટી કાઢી ખરલ પર ઘસી. પછી એનું એક ટીપું મૃત કુંવરના શબના મુખમાં રેડ્યું. ત્યાં તો કુંવરના ઠંડા શબમાં ગરમાવો આવી ગયો. બીજું ટીપું પડતા કુંવર આંખો પટપટાવા લાગ્યો. ત્રીજું ટીપું પડતા કુંવર
ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો. બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા. ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી ખૂબ સરભરા કરી. પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા મહેલ અને સેવા માટે દાસદાસી આપ્યા. એટલું જ નહીં, ભર્યા દરબારમાં ઇનામ આપ્યા. આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે. પરદેશ કમાવા ગયેલા પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા વટેમાર્ગોને પતિના સમાચાર પૂછે છે, પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આંસુ સારે છે. પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે. પારકા અનાજ દળીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી. રેવતીએ પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા વ્રત આદર્યું. ઘરમાં એ દિવસે અનાજનો દાણો પણ ન હતો, એટલે નકરોડો ઉપવાસ થયો. એમ કરતાં સાંજ પડી. પડોશમાં પુત્રનો જન્મ થતાં સાકરના પડા વેચાયા. એક ગાંગડો રેવતીના ઘેર પણ આવ્યો. રેવતીએ સાકરનું પાણી કરીને પીધું. તેથી પેટની આગ શાંત થઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ. સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા, દીકરી, તે પણ આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી એ મને પામી હતી. હું તારા પર તુષ્ટમાન થયો છું. હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થયે શ્રદ્ધાથી ઉજવજે. તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. બીજા દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ પ્રમાણે 16 સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ ઘરમાં ખાવા ધાન ન હતું, ત્યાં વ્રત ઉજવવું શી રીતે? રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી. પરંતુ શિવજીની કૃપાથી રેવાશંકર 7 પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યો. રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રેવાશંકરે માંડીને બધી વાત કરી. બંનેએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. 4.25 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને, ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી. પ્રાંગણમાં શિવનું મંદિર બનાવ્યું. પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવની પૂજા કરતાં કરતાં સુખે રહેવા લાગ્યા. ભોળાનાથે કૃપા કરી. રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો અને બંને આનંદિત થઈ ગયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું, જેવું રેવતીને ફળ્યું, એવું વ્રત કરનાર સૌને ફળજો. જય ભોળાનાથ.